નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં 11 જાન્યુઆરી 2026ના કરંટ અફેરમાં આપણે જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQs તેમજ તેને લગતું જીકે પણ જોઈશું. તો આવો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2026ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, સશસ્ત્ર દળો પ્રત્યે આદર. હવે મિત્રો 53મા વિશ્વ પુસ્તક મેળામાં સશસ્ત્ર દળો પ્રત્યે આપણે એક સન્માન દર્શાવવા માટે આ થીમ રાખવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, UIDAI દ્વારા આધારની જાગૃતિ માટે કયો મેસ્કોટ લોન્ચ કરાયો છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ઉદય. મિત્રો મેસ્કોટ એટલે એક પ્રકારનો લોગો હોય છે જે તે સંસ્થા કે બ્રાન્ડ વિશે આપણને સમજૂતી આપે છે. હવે એનો મુખ્ય હેતુ છે મિત્રો બાળકો અને ગ્રામીણ જનતામાં આધાર ડેટા અપડેટ અને સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે. હવે આ UIDAIની સ્થાપના ક્યારે થયેલી? તો કે 2009માં તેની સ્થાપના કરવામાં આવેલી, જે આધાર નિર્માણનું કામ કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે કયા દેશના ચાન્સલર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, જર્મની. તો મિત્રો જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્જ ભારતની સત્તાવાર મુલાકાતે છે અને તેઓ જર્મની અને ભારત વચ્ચે ગ્રીન એનર્જી અને સંરક્ષણ ક્ષેત્રે નવા કરારો માટે આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લોન્ચ કરાયેલ NIDMS પોર્ટલનું પૂરું નામ શું છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, નેશનલ ID ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આ પોર્ટલ NSG દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ID સંબંધિત ડેટાને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે કઈ સંસ્થા સાથે પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર સ્થાપિત કર્યું છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, IIT મદ્રાસ. આ સુપર કોમ્પ્યુટર NSM એટલે કે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, 10 જાન્યુઆરી. હવે મિત્રો પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન 10 જાન્યુઆરીના રોજ 1975ના રોજ નાગપુરમાં યોજાયેલ અને તેની યાદમાં 2006થી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. જ્યારે યાદ રાખીશું આપણે 14 સપ્ટેમ્બર એ રાષ્ટ્રીય હિન્દી દિવસ છે. આ મિત્રો છે એ વિશ્વ હિન્દી સંમેલન છે. ક્લિયર? આગળ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જાન્યુઆરી 2026ના રોજ કયા સ્થળે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન બી, સોમનાથ. ક્લિયર મિત્રો? હવે આ ઘટના છે, બે મહત્વની ઘટનાઓમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પહેલું તો એ છે કે 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા કરાયેલું આક્રમણ અને એને 1000 વર્ષ પૂરા થયા છે. બીજી ઘટના છે કે આઝાદી બાદ 1951માં સરદાર પટેલ દ્વારા આ મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો એના 75 વર્ષ થયા છે. આ બંને ઘટનાઓની યાદમાં આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.